નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS પોષણ અભિયાન વતી આપ સૌનું આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો તે મુજબ ગત માસે આપણે ફૂડ ફોર્ટિફિકેશન વિશે ચર્ચા કરી હતી અને ફૂડ ફોર્ટિફિકેશનમાં એની શું અગત્યતા છે, કેવી રીતે ફૂડ ફોર્ટિફિકેશન થાય, કયા કયા આહારમાં ફોર્ટિફિકેશન અથવા સૂક્ષ્મ પોષક તત્વોનું ઉમેરી શકાય, એના માટેની કેવી કેવી ગેરમાન્યતાઓ લોકોની પાસે સામે છે અને એ ગેરમાન્યતાની સાચું તથ્ય શું છે એના વિશે આપણે ચર્ચા કરી હતી અને ચોખા વિશે આપણે સમજ્યા હતા. આજે આપણે બીજા કેટલાક આહાર અથવા ખાદ્ય પદાર્થો છે એમાં કેવી રીતે ફૂડ ફોર્ટિફિકેશન થાય છે, એની શું અગત્યતા છે અને એના સંદર્ભે આપનામાં અથવા તો સમુદાયમાં કેવી ગેરમાન્યતાઓ છે અને એનું સાચું તથ્ય શું છે એના વિશે વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. આ મુદ્દા માટે આપણી સાથે ચર્ચા કરવા માટે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ સંસ્થામાંથી પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર આદિશ કુમાર આપણી સાથે જોડાયા છે અને સાથે સ્ટેટ ફોર્ટિફિકેશન કન્સલ્ટન્ટ જગદીશભાઈ સાઠે પણ આપણી સાથે છે. આ બંને મિત્રોનું આપની કચેરી વતીથી હું હાર્દિક સ્વાગત કરું છું અને બંનેને વિનંતી કરું છું. સૌપ્રથમ ડૉક્ટર આદિશ કુમારને આપણે વિનંતી કરીએ કે આપણને ફૂડ ફોર્ટિફિકેશનના સંદર્ભમાં વાત કરે. ધન્યવાદ મહેશભાઈ. ગયા વખતે ફૂડ ફોર્ટિફિકેશનમાં ફોર્ટિફાઈડ ચોખા વિશે વાત કરી અને સાથે સાથે વાત કરી કે કેવી રીતે એક સંતુલિત આહાર શરીર માટે જરૂરી અને ઉપયોગી છે અને જે શરીરને સુચારુ રૂપમાં કામગીરી કરવા માટે અને કેવી રીતે દરરોજના કામગીરીમાં અગત્યનો ભાગ ભજવે છે અને સાથે સાથે જે તમારા રોજિંદા ખોરાક છે આમાં કયા કયા ખાદ્ય પદાર્થ ખાદ્ય જૂથ સમાવેશ કરવો જોઈએ અને ઓછામાં ઓછા કેટલા ખાદ્ય પદાર્થ તમારે રોજિંદા ખોરાકમાં હોવો જોઈએ એ વાત કરી અને ખાસ કરીને તમારે આ સુનિશ્ચિત કરવાનું કે જે તમે રોજિંદા ખોરાક લો એમાં તમારે ઓછામાં ઓછા 5 ખાદ્ય જૂથનો સમાવેશ કરવો જોઈએ અને સાથે જે ફોર્ટિફાઈડ પ્રોડક્ટ છે આ ફોર્ટિફાઈડ પ્રોડક્ટનું અગત્યતા શું છે કે કેવી રીતે ફોર્ટિફાઈડ પ્રોડક્ટ તમારા જીવનમાં જે રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવામાં આવે તો શરીરના અને દૈનિક દિનચર્યામાં કેવી રીતે મદદ કરી શકે. એના માટે આ PPT મારફતે આગળ વધીએ અને જે ડબલ ફોર્ટિફાઈડ મીઠુંનો જે વાત છે એના ઉપર ચર્ચા કરીશ. આ પ્રેઝન્ટેશન મારફતે આપણે વાત કરીએ કે જે પહેલાં વાત કરી કે આહારની વિવિધતામાં આહારમાં ઓછામાં ઓછા તમારે દરરોજના 5 ખાદ્ય જૂથ હોવો જોઈએ. ખાસ કરીને અનાજ કંદમૂળ જે છે વધારે સમાવેશ થાય અને કઠોળ જે પિરામિડ દેખાય છે કે નીચેથી ઉપર સુધીના જેને વધારેમાં વધારે લેવું જોઈએ એ અનાજ કંદમૂળ છે. ત્યાર પછી કઠોળનો સમાવેશ હોવો જોઈએ, લીલા શાકભાજી અને જે પિરામિડ જોઈએ તો એકદમ ટોચ પર જે બાદામ કે તેલબિયા ઓછામાં લો પણ સારી રીતે દરરોજ હોઈ શકે તો તમારે લઈ શકાય તો લેવાનું અને એવી જ રીતે તમારે જે મોસમી શાકભાજી અને ફળોનું સેવન ખાસ કરવાનું જેથી તમારે રોગ પ્રતિકારક શક્તિ વધે અને શરીરના બીમાર થવાની શક્યતા ઓછી થાય. આ ઉપરાંત જે વાત કરીએ કે આયોડિન અને આયરન યુક્ત ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે અત્યારે હાલમાં આપણને સરકારશ્રી દ્વારા મફતમાં આપવામાં આવે છે એના વિશે વાત કરીએ. આના પહેલાં વાત કરીએ કે ફોર્ટિફાઈડ પ્રોડક્ટ શા માટે જે ખાસ કરીને તમારા અંદરના પોષક તત્વોના ઉણપ જે હોય છે જે તમારા શરીરને સુચારુ રૂપથી કામ કરવા માટે જે જરૂરી પોષક તત્વોની ઉણપ હોય એને દૂર કરે અને મુખ્યતઃ જે વાત કરીએ તો ફોર્ટિફાઈડ સ્ટેપલ જે બજારમાં કે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે એમાં ફોર્ટિફાઈડ ચોખા, ફોર્ટિફાઈડ તેલ, ડબલ ફોર્ટિફાઈડ મીઠું, ફોર્ટિફાઈડ ઘઉંના લોટ અને ફોર્ટિફાઈડ દૂધ. ફોર્ટિફિકેશનના ફાયદા તમારે આના ઉપર કોઈ વધારે ખર્ચ કરવાની જરૂરત નથી અને આ આરામથી તમને દૈનિક ખોરાકમાં તમે સારી રીતે લઈ શકો અને એ લેવાથી તમારે શરીરમાં કોઈ કે ખોરાકના પ્રકૃતિમાં કોઈ ફેરફાર થતો નથી. તમે આરામથી આને ઓછામાં ઓછા જે દૈનિક માત્રામાં લઈ શકો છો અને નિયમિત રીતે જે તમારે શરીરમાં જે પોષક તત્વોની ઉણપ હોય છે એને સરભર કરવા માટે સહયોગ આપે છે અને અસરકારક રીતે કામગીરી કરે છે અને એને કોઈ પણ લોકો ઉપયોગ કરી શકે. થેન્ક યુ ડૉક્ટર આદિશ. અને ડૉક્ટર આદિશે આપણને બહુ સારી રીતે સમજાવ્યું કે આહારની વિવિધતા શું હોઈ શકે, કેટલા ફૂડ ગ્રુપ્સ છે અને કઈ રીતે કયા પદાર્થોનું કેટલું સેવન કરવું જોઈએ અથવા કેટલા પદાર્થો કેવી રીતે ખાવા જોઈએ. જેમ અનાજ દાળથી માંડીને ઉપર તેલીબિયા સુધીનું આપણને એક વિવરણ સમજાવ્યું. એમણે એ પણ કીધું કે ઓછામાં ઓછા 5 ફૂડ ગ્રુપ આપણા નિયમિત રોજિંદા
ખોરાકમાં હોવા બહુ જરૂરી છે, જેથી કરીને આપણને જે રિક્વાયર્ડ આપણને શરીરને જેટલા જરૂરી પોષક તત્વો છે એ મળી રહે અને આપણા શરીરનો વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિ બંને બની રહે. હવે એમણે એ પણ ફોર્ટિફિકેશન વિશે પણ વાત કરી, જે આપણે આગલા એપિસોડમાં જ્યારે મહેશભાઈ કીધું એમ આપણે ચોખાની વિશે ચર્ચા કરી હતી, એમાં પણ આપણે ફોર્ટિફિકેશન વિશે થોડું જાણ્યા હતા. આજે ડૉક્ટર આદિશે એના ઉપર પણ ફરી પુનરાવર્તન કરીને આપણને એના ફાયદા સમજાવ્યા છે. અને ફોર્ટિફિકેશનની કેમ જરૂર છે, કારણ કે આપણે ઘણાને એવો પ્રશ્ન થાય કે હું ખોરાક તો લઉં છું, બધું જ ખાઉં છું, તો મારે આ ફોર્ટિફાઈડ ખોરાક લેવાની કેમ જરૂર પડે? તો એનો એક મુખ્ય હેતુ એ છે કે જે આપણે ખોરાક લઈએ છીએ એમાં અત્યારના જે આપણી પાસે જે પરિણામો આપણને દેખાય છે, કુપોષણના જે સ્તર દેખાય છે, એના ઉપરથી એ નક્કી થયું કે એનામાં એ આપણા રોજિંદા ખોરાકમાં પૂરતા પોષક તત્વો આપણને મળતા નથી. હવે આવા કિસ્સામાં આપણને એનો એક સાચો અને સરળ ઉપાય એ છે કે એનું ફોર્ટિફિકેશન કરીએ. ફોર્ટિફિકેશન કરીએ એટલે આપણા રોજિંદા ખોરાકોમાં માઇક્રોન્યુટ્રિયન્ટ અથવા જે પોષક તત્વો છે એને ઉમેરવામાં આવે, અને જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે એની સાથે સાથે એ આપણા શરીરમાં આ પોષક તત્વો જાય અને આપણી આ ઉણપ દૂર થાય. એમ કરતાં આપણે આ સમુદાયમાંથી, કારણ કે આ બધા જ માણસો ખાશે, જેમ ડૉક્ટર આદિશે કીધું એમ, જો બધા જ એનું સેવન કરશે તો આવનાર સમયમાં જે આ કુપોષણનો જે સૌથી મોટો પ્રશ્ન છે આપણી સામે, અથવા જે વૃદ્ધિ અને વિકાસનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ સરળતાથી આવી શકે. હવે થોડું આગળ જઈને આપણે, જેમ ડૉક્ટર આદિશે કીધું, આજના એપિસોડમાં આપણે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે કે ડબલ ફોર્ટિફાઈડ મીઠા વિશે વાત કરીશું. અત્યારે જે ICDSમાં તમે આપણા છેલ્લા એપિસોડમાં પણ આપણે કીધું હતું કે મુખ્ય 4 વસ્તુઓ આપણે ફોર્ટિફાઈડ આપીએ છીએ. એક ફોર્ટિફાઈડ ચોખા છે, જેના વિશે ગઈ વખતે વાત કરી. ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે, જેમાં આયર્ન અને આયોડિન બંને આપણે એમાં નાખેલું છે. તદુપરાંત આપણે ફોર્ટિફાઈડ તેલ વિશે પણ ચર્ચા કરીશું કે એમાં કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે, અને ફોર્ટિફાઈડ ઘઉંના લોટ વિશે પણ આપણે થોડી ચર્ચા કરીશું. અને હવે આપણા ચર્ચાની શરૂઆત આપણે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ અથવા ડબલ ફોર્ટિફાઈડ મીઠા ઉપરથી કરીશું. જેમ મેં આગળ કીધું, આ ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે શું? આપ સૌને ખ્યાલ હશે કે શરૂઆતના વર્ષોમાં ખાલી આપણને મીઠું આવતું હતું, અને ઇવન તમને ઘરડા મા બાપ હશે અથવા દાદા દાદી હશે એવું કહેતા હશે કે અમે તો દળાવતા હતા, કોઈ કહેતા હતા મીઠું લાવતા હતા. અને પછી આપણે એમાં સમય જતાં એમાં એનું ફોર્ટિફિકેશન કરીને આયોડિનયુક્ત આપણે મીઠાની શરૂઆત કરી, જે ભારત સરકાર દ્વારા હવે એને અમલમાં પણ મૂકવામાં આવ્યું. અને હવે તો આયોડિન સિવાયનું મીઠું વેચવું એક ગુનો પણ બને છે. એનું મુખ્ય કારણ એ હતું કે જે ગોઈટર અથવા જે ગલકંડ કહેવાય, જે ગળું ફૂલી જાય અને એના જે રોગો છે એનું પ્રમાણ ઘણું વધારે હતું, અને એને જો કાબૂમાં લેવો હોય તો આયોડિન એ બહુ અગત્યનું ભૂમિકા ભજવે છે. એટલે એ વખતે આપણે આયોડિન ઉમેરેલું હતું, અને એનું પરિણામ એ આવ્યું કે આજે તમે જોશો તો આપણને આપણા વિસ્તારમાં કે આજુબાજુમાં ક્યાંય આ રોગ દેખાતો નથી. એનું મુખ્ય કારણ આ ફોર્ટિફિકેશનનો સૌથી મોટો ફાયદો અથવા એની સાબિતી આ છે. કારણ કે જો એનું આપણે લોકોએ નિયમિત સેવન કર્યું, બધા આપણે લોકોએ આયોડિનયુક્ત મીઠું ખાધું, તો આજે આપણા સમુદાયમાં, આપણી કોમ્યુનિટીમાં ક્યાંય આ દેખાતું નથી. એની સાથે સાથે હવે આગળ જતાં, કારણ કે અત્યારે આપણા દેશમાં અથવા આપણા રાજ્યમાં અથવા આપણા વિસ્તારમાં જે એનિમિયાનું પ્રમાણ છે એ ઘણું મોટું છે. કુપોષણનો એક મુખ્ય ભાગ એનિમિયા છે, અને એને દૂર કરવો હોય તો એના માટે જરૂરી છે કે લોહ તત્વનો ઉમેરો કરવો. હવે લોહ તત્વો માટે તો આપણે ગોળીઓ આપી શકીએ, ખાઈ શકીએ, પણ મારા ખોરાકમાં જો મને લોહ તત્વ પૂરતું મળી રહે તો એનો ફાયદો એ થશે કે હું અને મારો સમુદાય એનિમિયાથી દૂર થઈશું. એટલા માટે સરકારશ્રીએ મીઠામાં આયોડિનની સાથે સાથે આયર્ન પણ ઉમેરવાનું નક્કી કર્યું, જેથી કરીને આપણે રોજ મીઠું જે લઈએ તો એમાં આયોડિન પણ મળે અને આયર્નની પણ થોડી ઘણી માત્રા આપણને મળતી રહે. તો એનાથી ફાયદો એ થાય કે મને જે લોહ તત્વની જરૂર છે લોહી બનાવવા માટે, એ આમાંથી મળતું રહે. અને આનો બીજો ફાયદો એ છે કે ડબલ ફોર્ટિફાઈડ મીઠું જો તમે આપણે જે નિયમિત જે માત્રામાં આપણે ખાઈએ છીએ એટલી જ માત્રામાં ખાવાનું છે. આમાં આપણે એવું નથી કહેતા કે આના માટે તમારે મીઠાનું વધારે વપરાશની જરૂર છે. આપણો રોજિંદો જે વપરાશ છે એમાં 100% આયોડિન અને 30થી 60% આયર્નની જરૂરિયાત પૂરી પાડે છે. અને એનું પ્રમાણ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે, કેમ કે આયર્ન છે એ 850થી 1100 ppm જેટલી માત્રામાં છે, અને આયોડિન 15થી 30 ppm આપણે આમાં ઉમેરેલું છે. હવે સહેજ આગળ વધીએ કે અહીંયા આપણે ત્યાં શું ઉપલબ્ધ છે, કયા પ્રકારના
ડબલ ફોર્ટિફાઈડ મીઠાના પેકિંગ અવેલેબલ છે. આપ સૌને યાદ હશે કે આંગણવાડીમાં આપણે સત્વ ડબલ ફોર્ટિફાઈડ મીઠું પહેલાં ત્યાંથી જ આપણે આપતા હતા અને આપણી આંગણવાડીના જે લાભાર્થીઓ છે, ખાસ કરીને સગર્ભા ધાત્રી માતાઓ છે, કિશોરીઓ છે અને નાના છોકરાઓની માતાઓ, એ બધાને આપણે મીઠું આપણે આંગણવાડીમાંથી ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપણે આપતા હતા. એનું બ્રાન્ડ નેમ હતું સત્વ, જે સત્વના નામે ઓળખાતું હતું. આગળ જતાં ગુજરાત સરકારશ્રીએ એક મોટો નિર્ણય લઈને એને આંગણવાડી સેન્ટર પૂરતું અથવા ICDS પૂરતું મર્યાદિત ન રાખતા એને મોટા ફલક ઉપર લઈ જઈને તમામ NFSA કાર્ડ હોલ્ડરોને એને આનો ફાયદો આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ જે સત્વના પ્રાથમિક પરિણામો જે આવ્યા એનો ફાયદો લઈને એનો ફાયદો બધાને આપવા માટે NFSA કાર્ડ હોલ્ડર બધાને જ કલ્પતરુ ₹1ની નજીવી કિંમતે આપવા માટે નક્કી કરવામાં આવ્યું. એનું બ્રાન્ડ નેમ છે કલ્પતરુ, જે અત્યારે દરેક સસ્તા અનાજની દુકાનમાં દર મહિને કાર્ડ દીઠ એક પેકેટ આપવામાં આવે છે. એની સાથે સાથે આપ સૌ જાણો છો કે શાળામાં પણ PM પોષણ અથવા આપણે જેને પહેલાં મધ્યાહન ભોજન કહેતા હતા એ યોજના પણ ચલાવવામાં આવે છે અને ત્યાં દરેક શાળાના વિદ્યાર્થીઓને આપણે એક ટાઈમનું ભોજન પૂરું પાડવામાં આવે છે. એ કેસમાં પણ સરકારશ્રીએ નિર્ણય લીધો કે આમાં પણ જે મીઠું વપરાવવું જોઈએ એ ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે કે આયોડીન અને આયનવાળું મીઠું વપરાવવું જોઈએ. એટલે ત્યાં પણ એક પોષક નામની બ્રાન્ડ સાથે અત્યારે પણ દરેક જે મધ્યાહન ભોજનના રસોડા છે, કિચન્સ છે, એમાં સરકારશ્રી દ્વારા સપ્લાય કરવામાં આવે છે, જેથી કરીને શાળાએ જતા તમામ વિદ્યાર્થીઓને એનો ફાયદો મળી રહે અને ઘરે રહેલા આપણા સમુદાયના બીજા સભ્યોને PDS થ્રુ અથવા કલ્પતરુ થ્રુ આપણે જે મીઠું જાય છે એનો ફાયદો મળી રહે. આપણે હવે એના ઉપર એક નાનો વિડીયો જોઈશું. मैं सीमा के लिए बहुत परेशान हूँ. उसे अक्सर कमजोरी होती है और चक्कर आते हैं. स्कूल की पढ़ाई का बोझ भी वो नहीं ले पा रही है. हम उसे डॉक्टर के पास ले गए थे. उनका कहना है कि सीमा को अनीमिया है. डॉक्टर ने उसे कुछ दवाइयाँ दी हैं, पर वो या तो भूल जाती है या दवाई खाने से मना करती है. अरे चिंता ना करो, सीमा को आयरन से भरपूर भोजन दो, जैसे हरे पत्ते वाली सब्जियाँ, दालें और साबुत अनाज. मैं कोशिश तो करती हूँ पूजा, लेकिन वो ये सब खाने में बहुत आनाकानी करती है और कभी ये सब्जियाँ या तो बाजार में नहीं मिलती या बहुत महंगी होती हैं. तो फिर तुम डबल फोर्टिफाइड नमक का प्रयोग क्यों नहीं करती? ये डबल फोर्टिफाइड नमक क्या है? इस नमक में आयोडीन के साथ साथ आयरन होता है. आयरन मिला हुआ होने की वजह से उसके शरीर में खून की वृद्धि होगी, उसके शरीर को ताकत मिलेगी और दिमाग तेज होगा. क्योंकि हम नमक रोज खाते हैं, इसलिए नमक द्वारा उसकी रोजाना की आयरन की आवश्यकता काफी हद तक पूरी हो जाएगी. दवाई खाना भूल जाना और सही सब्जियां बाजार में नहीं मिलने की चिंता तुम्हें नहीं करनी पड़ेगी. सच में? तो मुझे कैसे पता लगेगा कि कौन सा नमक डबल फोर्टिफाइड है? +F लोगो नमक के पैकेट पर देखकर +F के निशान से पता लगता है कि इस नमक में सही मात्रा में, मतलब न ज्यादा न कम, आयरन और आयोडीन मिलाया गया है. तुमने तो हमारी परेशानी ही दूर कर दी पूजा. बहुत धन्यवाद. अरे कैसी बात करती हो. बस इस बात का ध्यान रखना कि वो खूब फल, सब्जियां और साबुत अनाज भी खाती रहे. उसे आंवला, नींबू, संतरा, पपीते जैसे विटामिन C से भरे फल देना, जो आयरन को अवशोषित करने में मदद करेंगे. बिल्कुल, मैं इन सब बातों का ध्यान रखूंगी. अब मैं बाजार जाकर +F निशान वाला डबल फोर्टिफाइड नमक ले आती हूँ. DFS खाओ, स्वाद संग सेहत भी पाओ. फूड सेफ्टी एंड स्टैंडर्ड. તો આપ સૌએ આપણે વિડીયો જોયો અને વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે કે એનિમિયાથી શું નુકસાન થાય એ પણ આ બહુ સુંદર રીતે આમાં વિડીયોમાં બતાવ્યું હતું કે એનિમિયાગ્રસ્ત માણસ હોય તો એની રોગપ્રતિકારક શક્તિ ઘટે, બાળકો વારંવાર માંદા પડે, અભ્યાસ શાળાએ જતા વિદ્યાર્થીઓ એ કોન્સન્ટ્રેશન અથવા ધ્યાન કેન્દ્રિત ન કરી શકે ભણવામાં અને જેનાથી એમના ભણવામાં પણ અસર થાય અથવા કામે જતા પુરુષો અથવા મહિલાઓ જે કંઈ કામ કરે છે એ પણ કામ કરવાની ક્ષમતા ઓછી થાય. હવે આના માટે જેમ વિડીયોમાં પણ કહ્યું એ પ્રમાણે કે આ એક બહુ સાદો અને સરળ ઉપાય છે કે જે આની ઉપભોક્તા છે અથવા જે એને ખાય છે એને પણ ખબર નથી કે આમાં મીઠું છે. ફક્ત આપણે ઘરે લાવીને એને ખાવાનું છે, એના રંગરૂપમાં કોઈ ફેરફાર નથી. તો એનાથી આટલા ફાયદા થઈ શકે છે અને જે એનિમિયા જેવો રોગ છે એને પણ મટાડી શકાય છે. હવે એના વિશે થોડી આગળ ચર્ચા કરીએ તો જેમ આગળની સ્લાઇડમાં આપણને જોવા મળશે કે જેમ આ ઉપલબ્ધતા વધી એમ એના વિશે ગેરમાન્યતાઓ અને એના વિશેની ઘણા બધા તમે લોકોએ જોયા હશે, ઘણી બધી વાતો આપણા સમાજમાં અથવા કોમ્યુનિટીમાં વહેતી થઈ
આમાં કેટલી સાચી સત્યતા છે અથવા ક્યાં શું છે એના ઉપર આપણે થોડી ચર્ચા કરી લઈએ, જેથી કરીને આપણે જ્યારે હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોઈએ તો સમાજમાં આપણા લાભાર્થીઓમાં પ્રવર્તેલી ગેરમાન્યતાઓને આપણે આ રીતે દૂર કરી શકાય. પહેલી માન્યતા એવું છે કે ડબલ ફોર્ટિફાઈડ મીઠું સ્વાદમાં ખરાબ હોય છે, તો એનો જવાબ બિલકુલ ના, એવું નથી કે ડબલ ફોર્ટિફાઈડમાં મીઠું જ છે, એમાં આયર્ન અને આયોડિન છે. આયર્ન અને આયોડિનથી મીઠાના સ્વાદ માટે સ્વાદમાં કાંઈ પણ ફરક પડતો નથી. એની મીઠાની ખારાશ અથવા જે ઓરિજિનલ મીઠું છે એ પ્રમાણે જ એનો સ્વાદ રહે છે. ફક્ત એની સાથે ફાયદો એ છે કે એમાં આગળ કીધું એમ આયર્ન અને આયોડિન બંને છે, એટલે બંનેના ફાયદા આમાં આપણને મળી શકે એમ છે. સૌથી મોટું બીજું એવું છે કે ડબલ ફોર્ટિફાઈડ મીઠું તો મારા સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે, તો એ પણ નથી. મેં આગળ ઓલરેડી વિડીયોમાં પણ સમજાવ્યું અને આગળ આપણે ચર્ચા પણ કરી કે આ બંને વસ્તુ આપણને કેટલા ફાયદા પહોંચાડે છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. અને સૌથી અગત્યનું, આ બંનેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી કે હું એને ખાવાથી મારા શરીરમાં બીજું કોઈ નુકસાન થશે અથવા એની કોઈ આડઅસરો થશે, એવું પણ નથી. એટલે બિલકુલ આ ડબલ ફોર્ટિફાઈડ મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. એનો રોજિંદો વપરાશ હંમેશા કરવો જોઈએ. ઘણાને એવો પણ પ્રશ્ન છે કે આ ભાઈ સામાન્ય મીઠું કરતાં આ ડબલ ફોર્ટિફાઈડ મીઠું મોંઘું હોય છે. અત્યારે જે મેં આગળ ચર્ચા કરી એમ કે અત્યારે સમુદાયમાં NFSA કાર્ડ હોલ્ડરો માટે ફક્ત એક ટોકન ₹1 ભાવે એક પેકેટ આપવામાં આવે છે, એટલે કિંમતનું આમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હા, બજારમાં જે અવેલેબલ છે, જે NFSA કાર્ડ ધારકો નથી અને જે ડબલ ફોર્ટિફાઈડ મીઠું ખાવા માંગે છે, એમના માટે પણ બજારમાં જે બ્રાન્ડ્સ અવેલેબલ છે એ શક્ય છે કે આયોડિનયુક્ત મીઠા કરતાં ડબલ ફોર્ટિફાઈડ મીઠું થોડું મોંઘું હોઈ શકે, પણ એની સામે થતા જે ફાયદા છે, કારણ કે એકવાર તમે વિચાર કરો, હું એનિમિયાગ્રસ્ત હોઉં અથવા મને બીજા કોઈ રોગો થશે અથવા મારા બાળક વારંવાર બીમાર થશે, એવા કિસ્સામાં આપણે એની પરેશાની, એને ડૉક્ટરને લઈને પાસે જઈને દવાઓનો ખર્ચ, એ બધાનું તમે સરવાળો કરો તો એની સામે આ કિંમત બિલકુલ નજીવી લાગશે. એટલે આ જે માન્યતાઓ છે આપણામાં કે આ મોંઘું છે, આનું સ્વાસ્થ્ય માટે સારું નથી, એ માન્યતાઓ બિલકુલ ખોટી છે. મારી દરેક તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અથવા જે બીજી આશા બહેનો અથવા જે પણ કોઈ હેલ્થ વર્કર જોતા હશે એમને એક વિનંતી છે કે આપ સૌ જ્યારે ચર્ચા કરો, આપણી ગ્રુપ મિટિંગ કરો અથવા લાભાર્થીઓનું ગૃહ મુલાકાત કરો, ત્યારે આના વિશેની ગેરમાન્યતા બિલકુલ દૂર કરવી જોઈએ. એના વિશે એક થોડો વિડીયો પણ છે, આપણે આગળ જોઈએ, એમાં થોડું વધારે ક્લેરિટી આપણને મળી શકશે. पूजा, जैसे तुमने कहा था मैं डबल फोर्टिफाइड नमक तो ले आई, लेकिन उसका रंग थोड़ा दूसरा सा है और काले दाने भी दिख रहे हैं. क्या इसमें कंकड़ पत्थर की मिलावट है या ये खराब हो गया हो? मैं सोच रही हूँ कि इसे फेंक दूं, कहीं सेहत ना खराब हो जाए. अरे लक्ष्मी, चिंता ना करो, इसमें कोई कंकड़ या पत्थर नहीं है. काले दाने दिखने या रंग का थोड़ा बदलने का अर्थ है कि इस नमक में आयरन मिला हुआ है, जो हमारे खून की शक्ति को बढ़ाता है. ये नमक ना तो खराब है, ना ही इसमें कोई मिलावट है. असल में ये नमक खाने के लिए पूरी तरह से सुरक्षित है और सेहत के लिए भी अच्छा है. बस नमक खरीदते समय ये ध्यान रखना कि उसका पैकेट अच्छी तरह से बंद हो और उस पर +F का निशान हो. इसे ठंडी सूखी जगह पर हवाबंद डब्बे में और सूरज की रोशनी से दूर रखना. इससे डबल फोर्टिफाइड नमक खराब नहीं होगा. और याद रखना, नमक को बेस्ट बिफोर या डेट ऑफ एक्सपायरी से पहले इस्तेमाल करना, फिर कोई चिंता की बात नहीं. इसके स्वाद में तो कोई फर्क नहीं होता. डबल फोर्टिफाइड नमक साधारण आयोडीन युक्त नमक जैसा ही होता है. इसके स्वाद में, प्रयोग में और पकाने में कोई फर्क नहीं है. एक और बात, खाना पूरी तरह पकने से थोड़ा पहले नमक डालना चाहिए ताकि उसका पूरा पोषण हमें मिल सके. और हमें खाना बनाते समय नमक डालने के लिए साफ फूड ग्रेड प्लास्टिक के छोटे चम्मच का प्रयोग करना चाहिए. जरूर पूजा, मैं ये याद रखूंगी. हम डबल फोर्टिफाइड नमक पिछले 1 साल से इस्तेमाल कर रहे हैं और हमें कभी कोई तकलीफ नहीं हुई. DFS खाओ, स्वाद संग सेहत भी पाओ. રાઈટ, તો હવે આપણે જે વિડીયોમાં જોયું એમાં બહુ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે ડબલ ફોર્ટિફાઈડને કેવી રીતે એનો વપરાશ કરવો, અથવા એમાં દેખાતા રંગો, કલર જે થોડા કાળા દાણા દેખાય છે એ શું છે, એના વિશે પણ આપણે ચર્ચા કરી. આપણે જે સ્લાઇડમાં જોઈએ છીએ એ પ્રમાણે પણ કહી શકીએ કે બીજી એક માન્યતા છે કે જે ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે એટલે બધું કાળું જ થઈ જાય, એવું પણ નથી. જેમ ઓલરેડી આપણે આ વિડીયોમાં જોયું કે રંગ કાળો છે એનો અર્થ જ કે એમાં આયર્ન છે,
અને હું આગળ એક ડગલું આગળ જઈને પણ કહીશ કે આપણે જેમ ખોરાકમાં આપણે હળદર વાપરીએ તો ખોરાકનો રંગ પીળો થાય, તેમ છતાં આપણે વાપરીએ છીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કે હળદર આપણા શરીર માટે બહુ સારી છે. અથવા બીજું એક ઉદાહરણ છે કે આપણે જ્યાં જે ઘરોમાં વપરાતા હશે લોખંડના વાસણો, લોખંડની કઢાઈ હશે, તો એમાં જ્યારે ખોરાક બને તો થોડો એક કાળાશ પકડતો હોય છે. એ વખતે પણ આપણને ખબર હોય છે કે મેં આ કાળાશ કેમ આવી છે. એવી જ રીતે આપને એક વિનંતી છે કે જ્યારે તમે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ મીઠું નાખો ને કદાચ થોડો કાળાશ પડતો રંગ આવે તો એ બહુ સારી બાબત છે, એમાં કશું ખરાબ નથી કે બનાવેલો ખોરાક ખરાબ થઈ ગયો એવું નથી. ઓન ધ કોન્ટ્રી નો ઉપયોગ કરવાથી ફાયદો જ થશે. એક બીજી માન્યતા છે કે ડબલ ફોર્ટિફાઈડ મીઠું બધા લોકો માટે નથી, એ તો જે એનીમિયાવાળા છે, માંદા છે એમના માટે જ છે. તો એવું નથી. મેં આગળ પણ કીધું કે આ કોઈ એની દવા નથી, પણ આ ડબલ ફોર્ટિફાઈડ મીઠું લેવાથી આગળ જતાં એનિમિયા અથવા મારા શરીરમાં જેટલી જરૂરિયાત છે એની ઉણપ ન થાય એના માટેનું છે. એટલે ફક્ત એનો ઉપયોગ મર્યાદિત ન રાખતા બધા લોકોએ કરવો જોઈએ. અને ખાસ કરીને સગર્ભા ધાત્રી માતાઓને મેં તો ખાસ કર્યું કારણ કે એમની જરૂરિયાત વધતી હોય છે. બાળકો જેમ છે, કારણ કે બાળકોમાં પણ આ સૂક્ષ્મ પોષક તત્વોની અથવા બધા જ પોષક તત્વોની ઓવરઓલ જરૂરિયાત એમની ઉંમર પ્રમાણે વધતી હોય છે. એટલે આ બધા માટે જરૂરી છે. બીજું એક છે કે લાંબા સમય સુધી વાપરી શકાતું નથી, એ પણ ગેરમાન્યતા છે. આપણે એ પેકેટ ઉપર જોયું હશે, જેમ વિડીયોમાં પણ કીધું, તમે જોયું હશે એની એક્સપાયરી જુઓ અને મેન્યુફેક્ચરિંગ જુઓ તો જે સામાન્ય મીઠું છે એટલું જ આની એક્સપાયરી છે. 2 વર્ષની એની એક્સપાયરી હોય છે, એટલે આરામથી એનો ઉપયોગ કરી શકાય છે. આમાં જલ્દી ખરાબ પણ થતું નથી. અને ત્રીજું અગત્યનું, કારણ કે એ આપણને ત્યાં NFSA કાર્ડ હોલ્ડરોને સસ્તા અનાજની દુકાનમાં મળે છે, એટલે અમુક લોકોમાં એવી માન્યતાઓ પડશે કે આ ફક્ત ગરીબ લોકો માટે છે. એના માટે હું કહી દઉં કે જે આ એનિમિયા છે અથવા કુપોષણ છે એ ફક્ત ગરીબ લોકોમાં છે કે જેમાં એવું નથી, એ સર્વત્ર છે. તમારા મારા બધા જ સમુદાયમાં બધામાં જ આ સમસ્યાઓ છે. અને આ જો એ સમસ્યાનું નિવારણ કરતી કોઈ વસ્તુ હોય તો એ કેવી રીતે હોઈ શકે કે ફક્ત ગરીબો માટે કે અમારા માટે નથી, તમારા માટે છે, એવું કોઈ વર્ગીકરણ ન હોય. આનો ઉપયોગ બધા માટે છે, બધાને એ જરૂરી છે. એટલે દરેક લોકોએ આનો ઉપયોગ કરવો જોઈએ અને આગળ જતાં એનાથી આપણે આ રોગથી ત્રસ્ત થઈ જઈએ. હવે જો આપણે આગળ વધીએ. लक्ष्मी, मैं देख रही हूँ तुमने डबल फोर्टिफाइड नमक नहीं खरीदा है. क्या हुआ? क्या तुम अब इस नमक का इस्तेमाल नहीं करना चाहती? क्या बताऊं पूजा, कुछ दिन पहले हमारे घर में मेहमान आए थे और मैंने नींबू पानी बनाया, पर सारा नींबू पानी भूरे रंग का हो गया और ग्लास में नीचे कुछ कण भी रह गए. नींबू पानी बनाने में नई चीज ये डबल फोर्टिफाइड नमक ही थी, जिसकी वजह से पानी भूरा हो गया और इसके कण भी पानी में ठीक से नहीं घुले. और फिर कुछ दिन पहले हमने बचा हुआ खाना फ्रिज में रखा था कि अगले दिन खा लेंगे, पर उस खाने का रंग भी बदल गया था. हमें उसे फेंकना पड़ा. पहले मुझे लगा कि वो खाना खराब हो गया है, पर अब लगता है कि वो भी इस डबल फोर्टिफाइड नमक की वजह से ही हुआ. अब मैं इस डबल फोर्टिफाइड नमक का इस्तेमाल नहीं करूंगी. मुझे ये नमक ठीक नहीं लगता. अरे, डबल फोर्टिफाइड नमक में आयरन होने की वजह से कभी कभी खाने का रंग बदल जाता है. आयरन हवा या नमी की वजह से रंग को बदल देता है, पर इसका मतलब ये नहीं कि खाना खराब हो गया है या नमक में मिलावट है. इसका मतलब तो ये है कि आपके खाने में आयरन मौजूद है, जो आपके स्वास्थ्य के लिए अच्छा है. ये अनीमिया से बचाता है. क्योंकि आयरन के कण भारी होते हैं, इसलिए कई बार पानी में मिलाने से नमक नीचे की सतह पर रह जाता है. इसका मतलब ये नहीं कि वो पानी में ठीक से नहीं घुल रहा. तुम्हारी बेटी को एनीमिया से लड़ने के लिए शक्ति चाहिए, जो आयरन से मिलेगी. डबल फोर्टिफाइड नमक का प्रयोग बंद मत करो. ओह अच्छा, पर नमक तो पूरा परिवार खाता है. मेरे पति को बदरंगा खाना नहीं पसंद और हमें तो आयरन की आवश्यकता भी नहीं है. मेरी बेटी के अलावा किसी को अनीमिया भी नहीं है. मुझे अपनी बेटी की सेहत के लिए कुछ और ही सोचना होगा. आयरन की आवश्यकता हर एक को रोजाना होती है, खास तौर पर महिलाओं को, बढ़ते बच्चों को और किशोरों को. आपको चाहे अनीमिया ना हो, पर फिर भी रोजाना आपको आयरन की जरूरत है. इसीलिए डबल फोर्टिफाइड नमक से आपको और आपके परिवार को खाने के साथ साथ कुछ मात्रा में आयरन मिल जाता है. डबल फोर्टिफाइड नमक से हमें दैनिक आवश्यकता का सिर्फ 1/3 आयरन मिलता है
और क्योंकि हम हर दिन नमक थोड़ा सा ही खाते हैं, हमें इससे आयरन सीमित मात्रा में मिलता रहता है। इसीलिए आपको अधिक आयरन के मिलने या सेवन की चिंता नहीं करनी चाहिए। ओ अच्छा, मुझे पता नहीं था। पर ये जो अजीब रंग हो जाते हैं उसका क्या करूं? और ये महंगा भी है। मैं तो तुम्हारी बातों से संतुष्ट नहीं हूँ। खाने का रंग जरूरी है या आपकी सेहत? हल्दी से भी तो खाने का रंग बदलता है, पर हम स्वाद और सेहत के लिए उसका प्रयोग करते हैं ना। डबल फोर्टिफाइड नमक से हमें कभी कोई तकलीफ नहीं हुई। ये मान लो कि आपके स्वास्थ्य के लिए ये एक छोटा सा निवेश है जो आगे चलकर आपको फायदा ही देगा। तुम सही कह रही हो पूजा। मैं अपने परिवार को भी समझाऊंगी। सेहत सबसे मूल्यवान है। ફૂડ સેફટી એન્ડ તો આપ સૌએ આપણે જે વિડીયોમાં જોયું કે જે આગળ ચર્ચા કરી છે એ પ્રમાણે કે કેટલી બધી ગેરમાન્યતા હોય છે કે ખોરાકનો રંગ કાળો થઈ ગયો, મોંઘું હશે, પણ એના ફાયદા જ્યારે તમે જુઓ છો ને ત્યારે આ કોસ્ટ એની અથવા કિંમત એની સામે નથી હોતી, અથવા રંગની આપણે નથી જોતા. અને એમાં પણ આપણને કીધું કે ભાઈ હળદરનો ઉપયોગ, જેમાં આગળ પણ ચર્ચા કરી. તો અને સૌથી અગત્યનું ખાલી મીઠું નથી, આપણને ઘણી બધી પદાર્થોમાંથી જેમ ડૉક્ટર આદિશે કીધું એમ આયન મળતું રહે છે, પણ એની જે ખૂટી માત્રા છે એ આપણને આ ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટમાંથી મળતી રહે છે. એટલે એનું જો નિયમિત સેવન કરવામાં આવે તો આનાથી આપણને આ તકલીફમાંથી અથવા મુશ્કેલીમાંથી દૂર થઈ શકાય. એટલે દરેક બહેનોએ એ એન્શ્યોર કરવું જોઈએ કે જ્યારે આપણે ગૃહ મુલાકાતમાં જાઓ ત્યારે એ ઘરમાં આનો વપરાશ થાય છે કે નહીં, ન થતો હોય તો એમને સમજાવીને એની શરૂઆત કરાવવી જોઈએ. હવે સહેજ આપણે આગળ વધીએ તો હવે ઓવરઓલ ફાયદા જે આપણે અત્યાર સુધી આપણે જોઈ લીધા એનું થોડું એક પુનરાવર્તન કરી લઈએ કે ડબલ ફોર્ટિફાઈડ મીઠાનો સૌથી અગત્યનો ફાયદો એ છે કે વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસમાં એ ઘણું અગત્યનું છે. ખાસ કરીને બાળકોમાં અથવા શાળાએ જતા બાળકોમાં જો લોહીની ઉણપ રહેશે અથવા એનિમિયા રહેશે તો એના શાળાકીય પ્રવૃત્તિમાં એનું જે પ્રદર્શન હશે એમાં ઘણો મોટો નુકસાન થશે. બીજું, આયનથી બચી શકાય. આમાં રહેલું આયન હિમોગ્લોબિન બનવામાં મદદ કરે છે. જે હિમોગ્લોબિન છે આપ સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં એ ઓક્સિજન વહન માટે સૌથી અગત્યનું કામ છે. એટલે દરેક અવયવમાં લાગતી શક્તિ માટે જે ઓક્સિજન જોઈએ એ આ રક્તકણો લઈ જતા હોય છે, અને રક્તકણો આયનથી અથવા આયનના ઉપયોગથી હિમોગ્લોબિન બનતા હોય છે. અને આયોડિનનું મેં પહેલાં જ ઉદાહરણ આપ્યું કે આપણા દેશમાં અથવા આપણા રાજ્યમાં પણ પહેલાં જૂના માણસોને તમે પૂછશો તો પેલા ગલગંડ એટલે જે ગળું સૂજી જતું હતું, એક પ્રકારનો જે રોગ આયોડિનની ઉણપથી થતો હતો, એનાથી અત્યારે ઓલરેડી આપણે બહાર નીકળી ગયા છે. અને હજી જો આપણે આયોડિનનું સેવન ચાલુ રાખીશું તો ફરી એ રોગ આપણા સમાજમાં ફરી પાછો આવવાની શક્યતાઓ નહીવત રહેશે. બીજો, આયોડિનનો બીજો પણ ઉપયોગ છે કે સામાન્ય વૃદ્ધિ, થાઇરોઇડ અને મગજના વિકાસ માટે બહુ જરૂરી છે. જે આયોડિનયુક્ત પહેલાં બાળકોને પહેલેથી જો આપવામાં આવે તો એનો આઈક્યુ બહુ સારો રહેતો હોય છે. હવે જેમ ધ્યાન રાખવાવાળું શું છે, જો ફરી હું પાછો કહીશ, કારણ કે સૌથી મોટો જો ગેરમાન્યતા અથવા જે વપરાશ માટે અવરોધ ઊભો થયો હોય તો લોકોએ સમજી લીધું કે મને પહેલાં મીઠું સફેદ દેખાતું હતું, હવે હું પેકેટ લાવું છું તો એમાં મને કાળા દાણા દેખાય છે. અને જેવા કાળા દાણા દેખાય એટલે હું એક સામાન્ય માણસને એવી પેલી એ હોય કે ભાઈ આમાં કચરો છે અથવા કંઈક કામનું નથી અથવા બગડેલું આ લોકોએ સપ્લાય કર્યું છે એટલે આપણે એને ફેંકી દઈએ અથવા એનો ઉપયોગ ટાળતા હોઈએ છીએ. તો હવે આપણા લોકોની સૌથી મોટી જવાબદારી એ થાય છે કે સમુદાયમાં આપણે જઈને આપણે સામેથી કહેવું જોઈએ કે બેન આ કાળો રંગ અથવા કાળા દાણા શેના છે, કે એમાં એ આયન છે અને એ કેમ જરૂરી છે તારા માટે, એ પણ આપણે કહેવાની બહુ જ આવશ્યકતા છે. ઘણીવાર એવું પણ થાય છે કે આપણી બહેનોને પણ તો એના વિશે જ્ઞાન નથી હોતું એટલે એ ખચકાતી હોય છે એના વિશે ચર્ચા કરતા, અથવા એ પણ માની લેતા હોય છે આપણા બહેનો કે ના ના આ કાળું જ છે એટલે એને રહેવા દો. તો આપ સૌની વિનંતી છે, આજના એપિસોડમાં જેમ અત્યાર સુધી આપણે જોયું કે ડબલ ફોર્ટિફાઈડ મીઠાના ફાયદાઓ કેટલા બધા છે અને કાળાથી કોઈ નુકસાન નથી. કદાચ સહેજ જો કાળું થાય તો એનાથી બહુ મોટું નુકસાન નથી. હવે એને જો કાળો રંગ કાળાશ છે એને જો ઓછી કરવી હોય તો જેમ વિડીયોમાં પણ બતાવ્યું, હું ફરી એકવાર કહીશ કે મીઠાનો જે ઉપયોગ જે આપણે પહેલેથી મીઠું નાખી દેતા હોઈએ છીએ, જે વઘાર કરીએ અને તરત જ નાખી દેતા હોઈએ છીએ, એને બદલે આપણે લાભાર્થીઓને થોડું સમજાવવું પડશે કે એનો ઉપયોગ તરત ન કરતાં જ્યારે રસોઈ પૂરી બનવા આવે ત્યારે એમાં એનો ઉપયોગ કરીએ તો વધારે સારું રહેશે. તો મીઠાથી એનો સ્વાદ તો આવી જશે
પણ જે લોકોને જે કાળાશ વિશે થોડી આટલી જે અડચણ છે અથવા દિક્કત છે એને આપણે દૂર કરી શકાય. એમને આપણે ફક્ત એટલું પહેલાં એના ફાયદા સમજાવવા પડશે અને પછી આપણે કહેવું પડશે કે ભાઈ થોડો રંગ બદલાશે, પણ જો બેન તું આ પછી ઉપયોગ કરીશ તો એનાથી ઘણી રાહત રહેશે, તારા ખોરાકમાં વધારે પડતું કંઈ દેખાશે નહીં, નોર્મલ ખોરાક જેવું જે પદાર્થે બનાવ્યો છે એ રંગમાં જ રહેશે. હવે સેજ બીજું આગળ વધીએ તો આને રાખવું કેવી રીતે. આપણે ઘરે તો લઈ આવ્યા, પણ એનો સંગ્રહ કેવી રીતે કરવો જોઈએ. તો આમાં એક જ વસ્તુ છે કે આને કાચની અથવા બીજી કોઈ પણ બરણીમાં સીલ ટાઈટ રાખવું જોઈએ. જ્યારે પણ મીઠાનો ઉપયોગ કરીએ ત્યારે ચમચી વડે જ કાઢવું જોઈએ, કારણ કે એમાં બંધ બરણીમાં એટલા માટે રાખવાનું કહીએ છીએ કારણ કે એમાં આયન છે, અથવા આયનને જ્યારે આપણે ખુલ્લા હવામાનમાં મૂકીએ તો હવામાં રહેલા ભેજ સાથે આયોડિન પ્રક્રિયા થાય અને એનું ઓક્સિડેશન થાય એટલે વધારે પડતું કાળું થઈ જાય અથવા મીઠું એના કાળાશ વધારે ઉપસી આવે. ત્રીજું, એને સૂર્યપ્રકાશથી બિલકુલ દૂર રાખવું જોઈએ. આપણા રસોડામાં જેમ કીધું એમ બરણીમાં પેક કરીને રાખવું જોઈએ. જ્યારે એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે આગળના વિડીયોમાં દર્શાવ્યું એ પ્રમાણે ચમચીથી જ ઉપયોગ કરીએ અને કાળા કણો છે એનાથી ગભરાવાની જરૂર નથી. નેક્સ્ટ ઉપર જઈએ તો આ સિવાય બીજું જે વસ્તુ ICDSમાં અથવા આપણે ત્યાં લાભાર્થીઓને આપીએ છીએ ફોર્ટિફાઈડ તેલ છે. જે તેલ વાપરવામાં આવે છે, જે નાના આપણે 3 થી 6 વર્ષના બાળકો માટે જે રસોઈ બનાવવામાં આવે છે, અથવા ઇવન મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં પણ જે તેલ આપવામાં આવે છે ફોર્ટિફાઈડ તેલ હોય છે. અને તેલમાં 2 પોષક તત્વો ખાસ ઉમેરવામાં આવે છે, વિટામિન D અને A. આ બંને પોષક તત્વો, કારણ કે આ ફેટ સોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળતા પોષક તત્વો છે, એટલે એને બીજી કોઈ રીતે આપી નથી શકાતા, ફક્ત તેલમાં જ આપી શકાતા અથવા તેલી પદાર્થોમાં એને આપી શકાય, એટલા માટે એને આપવામાં આવે છે. અને આ તેલનો ઉપયોગ કરવાથી વિટામિન A અને Dની દૈનિક જરૂરિયાતના 25 થી 30% આપણને આમાંથી જ ફક્ત મળી રહે છે. બીજું ખાસ ધ્યાન રાખજો કે ઇવન PDS એટલે કે સસ્તા અનાજની દુકાન દ્વારા વર્ષમાં 2 વાર નાગરિકો માટે 1 લીટર સિંગતેલ આપવામાં આવે છે. આંગણવાડીમાં મેં ઓલરેડી કીધું 3 થી 6 વર્ષના બાળકોને ગરમ નાસ્તા માટે આપવામાં આવે છે. તેમ છતાં સગર્ભાથી લઈને પ્રથમ બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 1 લીટર ફોર્ટિફાઈડ તેલ આપવામાં આવે છે, જે વિટામિન A અને D યુક્ત હોય છે. આ સિવાય બીજું જે આંગણવાડી સેન્ટરમાં જે ફોર્ટિફાઈડ પદાર્થ આપવામાં આવે છે એ છે ઘઉંનો લોટ. એ આપવામાં નહીં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આંગણવાડીમાં જે બાળકો માટે ખોરાક બને છે એમાં જે ઘઉંનો લોટ છે એને પણ ફોર્ટિફાઈડ કરવામાં આવે છે. ફોર્ટિફાઈડ ઘઉંના લોટમાં ફરી પાછું આયન છે, ફોલિક એસિડ છે અને વિટામિન B12, આ 3 વસ્તુ ઉમેરવામાં આવે છે અને જે ગરમ નાસ્તો બને છે એમાં ઉપયોગ કરવામાં આવે છે. આપ સૌને એવું થશે કે આ દરેક વસ્તુમાં આયન તો લોકો આટલું બધું આપીશું અને દરેક વસ્તુ જો આપણે ખાઈશું તો પછી વધારે પડતું આયન નહીં થઈ જાય, અને કેમ આપણે આટલું બધું લેવાની જરૂર છે. તો આપ સૌ જાણો છો કે અત્યારે આપણા દેશમાં એનિમિયાની માત્રા લગભગ આપણા દેશમાં 50 થી 60% લોકો, એટલે કે અડધા લોકો આપણે સૌ એનિમિયાથી ગ્રસ્ત છે. એટલા આવા પરિસ્થિતિમાં આ બધા પદાર્થોમાં જો આપણને થોડું આયન મળતું રહેશે તો બધાનો સરવાળો કરશો તો કદાચ એને આપણી જે દિવસની જેટલી જરૂરિયાત છે, જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું પૂરું થાય. ફક્ત આટલા પદાર્થોથી પણ રિક્વાયરમેન્ટ પૂરી નથી થતી. એટલા માટે ડૉક્ટર આદિશે આપણને સમજાવ્યું કે આપણો ખોરાક પણ સામાન્ય ખાવાનો છે. જે 5 ફૂડ ગ્રુપ કીધા, મિનિમમ મારા રોજના દિવસમાં મિનિમમ 5 ફૂડ ગ્રુપ આવવા જોઈએ, એ ખાઈશું. સાથે સાથે આ ફોર્ટિફાઈડ ખોરાક પણ લઈશું તો એનાથી ઘણો બધો ફાયદો થશે. અને જે આ સમસ્યા છે કુપોષણ અને એમાં પણ ખાસ કરીને એનિમિયા, એ બંનેમાંથી આપણને રાહત મળી શકે એમ છે. હવે આપણે વિટામિન A અને Dના સહેજ ફાયદા જોઈ જઈશું, કારણ કે એના વિશે આપણે ચર્ચા નથી કરી. આપ સૌ જાણો છો વિટામિન Aનું મુખ્ય કાર્ય આંખોની દૃષ્ટિ, પેશીઓ અને હાડકાના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કોષોની થતા નુકસાન માટે, જેમ કારણ કે આપણા રોજિંદા જે આપણું જીવન ચાલે છે એમાં ઘણા બધા કોષોને નુકસાન થતું હોય છે અને એનું સમારકામ આપણને ધ્યાનબાર અંદર જ ચાલતું હોય છે, એટલે એમાં પણ વિટામિન Aનો ખાસ રોલ છે. આપણી ત્વચા જે છે, ઘણીવાર આપણે જોયું હશે કે નવી ત્વચા આવતી હોય છે, એ બધામાં પણ વિટામિન A એક અગત્યની ભૂમિકા ભજવે છે. નાના છોકરામાં ખાસ કરીને દાંતનું નિર્માણ અથવા આગળ જતાં દાંતની જાળવણી માટે પણ એક આવશ્યક વિટામિન તરીકે વિટામિન A ભાગ ભજવે છે.
અને વિટામિન ડી વિશે તો એના ફાયદા પણ અગણિત છે. ખાસ કરીને સૌથી અગત્યનું જે લાંબા ગાળાના રોગો છે, જેવા કે કેન્સર છે, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે રક્તવાહિનીના રોગ અથવા ડાયાબિટીસ વગેરેનું જોખમ જો વિટામિન ડીને નો આહાર વ્યવસ્થિત કરવામાં આવે તો એનું જોખમ ઘટી શકે છે. શરીરમાં ફોસ્ફેટ અને કેલ્શિયમ જે ઘણી બધી પ્રક્રિયાઓ કરવા માટે અગત્યનું છે એનું નિયમન કરે છે. રોગ પ્રતિકારક શક્તિ અને સામાન્ય કાર્ય નિશ્ચિત કરવામાં પણ વિટામિન ડીનો ભાગ છે. અને મનોસ્થિતિનું નિયમન અને ડિપ્રેશન રોકવામાં પણ મદદરૂપ થાય છે, જે આજકાલ આપણે જોયું છે કે સમાજમાં આનો પણ વ્યાપ વધારે પડતો છે. તો જો આ જો ફોર્ટિફાઈડ તેલ અને બાકીના ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થોનું જો આપણે નિયમિત સેવન કરીશું તો આનાથી ઘણા ફાયદા થઈ શકે છે. અને ફરી એકવાર હું આપ સૌને કહીશ કે ફોર્ટિફાઈડ આહારનો જો દૈનિક ઉપયોગ કરવામાં આવે તો 4 સૌથી અગત્યના ફાયદા છે. પોષક તત્વોની ઉણપ દૂર કરે છે, જે દરેક માટે છે. એવું આપણે ન સમજવું જોઈએ કે ફક્ત બાળકો માટે છે અથવા ફક્ત સગર્ભા માટે છે અથવા ધાત્રી માતાઓ માટે છે. એવું ન સમજતા આ સૌ આપણા સમુદાય માટેના જે પોષક તત્વોની જરૂરિયાત છે એ પૂર્ણ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે આપણે વારંવાર બીમાર નથી પડતા. અને જે કામના દિવસો છે એ અકબંધ રહે છે. એનિમિયાથી બચાવે છે અને ખાસ બાળકો માટે વિકાસ માટે બહુ જ જરૂરી છે. એટલે ફરી એકવાર કહીશ, આપણી બહેનોને પણ કહીશ, આંગણવાડી બહેનોને, કે આપ સુનિશ્ચિત કરીએ આપણે સૌ મળીને કે અને આપણાથી શરૂઆત કરીએ. પહેલાં તો આપણા ઘરમાં ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે કે કેમ, અથવા આપણે ફોર્ટિફાઈડ જે સસ્તા અનાજમાંથી NFSA કાર્ડ હોલ્ડરોને મળે છે એનો ઉપયોગ કરીએ છીએ કે કેમ, અને આપણા લાભાર્થીઓ એનો ઉપયોગ કરે છે કે કેમ, એ સુનિશ્ચિત કરીએ કે દરેક ઘરમાં આ ફોર્ટિફાઈડ જે પદાર્થો છે એનો દૈનિક ઉપયોગ થતો રહે. ડૉક્ટર આદિશ કુમાર અને જગદીશભાઈ સાઠે બંને મિત્રોએ આપણને આજે ખૂબ સરસ માહિતી આપી. અને ગયા વખતે આપણે એક જ ખાદ્ય પદાર્થ વિશે શીખ્યા હતા. આજે આપણે બીજા 4 ખાદ્ય પદાર્થો વિશે શીખ્યા. તેલ, ઘઉંનો લોટ અને મીઠું, આ ત્રણેય વિશે શીખ્યા અને એની શું અગત્યતા છે તેની પણ આપણે ચર્ચા કરી. અને એની સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ અને સાચા તથ્યો શું છે એની પણ આપણે માહિતી મેળવી. અને ફરીથી એમણે સમરાઇઝ પણ કર્યું કે એને અગત્યતા અને ફાયદા શું છે. અને તમામ જૂથના લોકો માટે, ફક્ત બાળકો માટેની વાત નથી, પણ આપણા ICDSના જે લાભાર્થીઓ છે તે અને સામાન્ય લોકો માટે પણ, તમામ માટે આ જરૂરી છે. અને તમામ તંદુરસ્ત રહી શકે છે અને જે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય છે એ ઉણપ આપણે દૂર કરી શકીએ છીએ આ ફોર્ટિફાઈડ વસ્તુઓ, ખાદ્ય પદાર્થો આપણા ખોરાકમાં સામેલ કરીને. બંને મિત્રોએ આપણને આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહીને માહિતી આપી એ બદલ એમનો આપણે કચેરી વતીથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ માહિતી અને આજનો જે એપિસોડ છે એ આપણને તમામને અને જનરલ પબ્લિકને પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણા લાભાર્થીઓ માટે તો અગત્યનો છે જ, પણ આપણી પાસે ઘણા બધા પેરેન્ટ્સના પણ, વાલીઓના પણ વોટ્સએપ ગ્રુપ છે. એટલે તમને જ્યારે પણ આ વિડીયોની કે એપિસોડની લિંક મળે ત્યારે તમે એ વાલીઓના ગ્રુપમાં પણ મૂકશો, જેથી કરીને એ લોકો પણ આ ફૂડ ફોર્ટિફિકેશન વિશે જાગૃત થાય અને ફોર્ટિફાઈડ વસ્તુઓ, ખાદ્ય પદાર્થોનો પોતાના ખોરાકમાં સમાવેશ કરતા થાય. તો પેરેન્ટ્સને પણ આ વિડીયો તમને જ્યારે લિંક મળે ત્યારે ચોક્કસપણે મોકલશો એવી અપેક્ષા રાખીએ છીએ. આપને બધાને આ માહિતી, આજનો એપિસોડ ખૂબ ઉપયોગી નીવડશે એવું માનીએ છીએ. અને ફરીથી આવતા મહિને પાછા એક નવા એપિસોડ સાથે, નવા વિષય સાથે આપણે મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.